કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી તાલુકા પંચાયત સીટ નંબર 1 અને 2 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના 2 ઉમેદવાર પત્રો ભરાયા તેમજ કોંગ્રેસના 2 તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી તાલુકા પંચાયત સીટ નંબર 1 પર કોંગ્રેસના યુવરાજસિંહ નરેન્દ્રસિંહ ભટ્ટેસરિયા તેમજ આપમાંથી રણુભા કુંવરસિંહ ડાભી તેમજ ભાજપમાંથી ડાભી પૂનમસિંહ મોગજીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમજ સીટ નંબર 2 ઉપર હઠુભા પંજી ડાભીએ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે શિહોરી કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. તેમજ કોંગ્રેસમાંથી ઠાકોર ચેનાજી કુર્શીજીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તમામ પક્ષના ઉમેદવારોએ પોતાના જીતનો દાવો વ્યક્ત કર્યો છે, પણ જીત તો વોટર નક્કી કરે છે. અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાત. નોમ બોલજો. નોમ આખું બોલો. ડાભી હીરુભા રતનસિંહ, વઘરાણી પાર્ટી. 3 વખત સરપંચ બન્યો છો શિહોરીનો, 2 વખત 3 વખત કોંગ્રેસનો તાલુકાનો સભ્ય બનેલો છું. વલી કાકાને, જયંતિ કાકાને એમને પ્રમુખ બનાવ્યો હોકળાબા ઉધી, એ 72ની સાલમાં. એ પછી હું સેવા કર્યા તો રહ્યો છું હજુ સુધી. તમારી આ શું ઈચ્છા છે છેલ્લી ઈચ્છા એ કે મારો ભત્રીજો હોય એને જીતાડજો, મારી અપીલ છે. અપીલ. મોગસિંહ શિહોરી એકમાં ઉમેદવારી નોંધાઈ છે. ભારતીય જનતા પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, એનું હું પૂરેપૂરો સમર્થન આપીશ અને પૂરેપૂરો પાર્ટીને મજબૂત બનાવીશ. તાલુકા પંચાયત 2ની સીટ ઉપર પૂનમસિંહ ડાભી અને હઠુભા ડાભીને પાર્ટીએ જ્યારે મેન્ડેટ આપ્યું છે, ત્યારે અત્યારે પધારેલ તમામ કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પ્રેસ મીડિયાના તમામ પ્રતિનિધિઓનું હું અભિવાદન કરું છું. ભારતીય જનતા પાર્ટી એ વિકાસ, પારદર્શિકતા અને ગરીબોના વિકાસ, ગરીબો માટેની જે યોજનાઓ છે એને પ્રાથમિકતા આપતી પાર્ટી છે. આ વિસ્તારમાં શિહોરી 1 અને 2ના વિસ્તારમાં રોડ, રસ્તાઓ, આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ અને રોજગારી, આ મુદ્દે અમે જે અભિયાન ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે વિકાસનું, એને અમે વધુ વેગવાન બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે 4 મુદ્દાઓ ઉપર ફોકસ કરવા માગીએ છીએ કે અમારા તાલુકા પંચાયત 1 અને 2 વિસ્તારમાં મૂળભૂત સુવિધાઓને ઉપલબ્ધ કરાવવી, યુવાનો અને મહિલાઓ માટે સ્વાવલંબન અને રોજગારીની વધારે તકો ઊભી કરવી, ખેડૂતો અને પશુપાલકો માટે વધુ સહાયની યોજનાઓ લાવવી, પારદર્શક વહીવટ આપવો અને આ કાર્યક્રમ માટે અમારે કટિબદ્ધ રહેવું. આ 4 મુદ્દાઓ અમારા આ મુખ્ય મૂળભૂત મુદ્દાઓ છે. અમારે જો જે પ્રજાનો વિકાસ, પ્રજાનો અમને જે સમર્થન છે, પ્રજાના આશીર્વાદ છે અને પ્રજાનો અમારા ઉપર ભરોસો છે, એ મોટી વસ્તુ છે. અમે કોઈ ખાલી રાજનીતિ કરવા માટે રાજકારણમાં આવ્યા નથી. અમે નક્કર કામગીરી કરીશું અને પ્રજાના આશીર્વાદ લઈશું અને ભારતીય જનતા પાર્ટીનું કમળ અમે ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં અર્પણ કરશું, એવી અમે પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. હઠુભા પંજી શિહોરી 2માં મારી પસંદગી કરી છે. મને ફોર્મ ભરવા માટે જણાવેલું છે ભારતીય જનતા પાર્ટીએ. ભારતીય જનતા પાર્ટી મને મેન્ડેટ આપશે તો હું એમને કમળ જીતી અને ભારતીય જનતા પાર્ટીને આપીશ. હું જમીનથી જોડાયેલો કાર્યકર્તા છું. નાના મોટા લોકોના કામ કરું છું. નાનું મોટું જે હોય, ખેતીનો વિષય હોય કે ઓફિસનો વિષય, મામલતદાર ઓફિસનો હોય, તાલુકા પંચાયતનો વિષય હોય, તો હું સાથે જઈ અને એમનું કામ કરું છું અને એમને મજબૂત બનાવવા માટે બધું કાર્ય કરીશ. જે ખેડૂતલક્ષી યોજનાઓ છે, જે સરકારશ્રીમાંથી લાભો મળે છે, એ લાભોને અપાવવા માટે પૂરો પ્રયત્ન હું કરીશ. સાથે જઈ અને પૂરો પ્રયત્ન કરીશ, ફોર્મ બીજું ભરાઈશ અને એમને લાભ અપાવીશ અને વિકાસનું કાર્ય થાય એટલું કરીશ.